કડી બેઠક પર કબજો મેળવવા કોંગ્રેસની તૈયારીઓ તેજ થઈ છે। રાજપુરમાં યોજાઈ કોંગ્રેસની સભા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। સભામાં ભાજપ પર પ્રહાર કર્યા। ભાજપવાળા પૈસા આપે તો લઈ લેજો, એ પૈસા કોઈ એરંડા રાયડું વેચીને નથી ભેગા કર્યા। સભામાં અધિકારીઓને પણ કરી ટકોર। કોંગ્રેસની આ ચૂંટણી સભામાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સાથે કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય બલદેવજી ઠાકોરે પણ હાજરી આપી હતી। भाजप वाला कई नाना मोटी लोभ लालच कई पैसा पैसा नाम बधु करे तो कई एक आईडा रायडू वेचीने के मजूरी करीने भेगा करेला नहीं। आले तो लई लेजो, वापरो तो वापरजो, ना वापरो तो रमेश भाई ना काम में वापरजो, पण वोट कांग्रेस ने आपजो। पण एने तमे ओवरटेक करीने क्यांक भारतीय जनता पार्टी ना प्रेशर में आवीने क्यांक तमारे 2 नंबरना धंधानी छूट मळे एना माटे, क्यांक तमने हारू पोस्टिंग मळे एना माटे અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્ર એક પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે જ્ઞાનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે। જૂનાગઢમાં આપના ઉમેદવાર પર હુમલાનો આરોપ લાગ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના આરોપ વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારની ઘટના છે। પ્રચાર દરમિયાન હુમલો કર્યાનો આરોપ છે। ભાજપના ઉમેદવારના માણસોએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો। આપના ઉમેદવાર અને કાર્યકર્તાઓ પર પથ્થરમારો કર્યાનો આક્ષેપ થયો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓ વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા। પોલીસ સ્ટેશનમાં ધરણા પર ઉતર્યા। વિસાવદર પોલીસને પણ રજૂઆત કરવામાં આવી। બીજી તરફ આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ પ્રતિક્રિયા આપી। તેમણે પણ ભાજપ પર જ આરોપ લગાવ્યા હતા। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો। વિસાવદર જીવાપરા ખાતે આયોજિત કોઈ સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો। અરે ભાઈ ગોપાલભાઈ, ગરીબો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, શોષિતો અને પીડિતો માટે લડનારો અવાજ છે। તમે એમની પર પથ્થરમારો કરીને હુમલો કરાવીને એમને ડરાવવા માંગો છો? આ ભારત દેશ લોકતંત્ર પર ચાલે છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। નવસારીના વાઘાબારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। પેટનો દુખાવો મટાડવા માટે ભુવા પાસે ગયેલા યુવકે ભુવાની જ હત્યા કરી નાખી। વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં રહેતા ધીરુભાઈને પેટમાં દુખાવો હતો। પેટના દુખાવાને મટાડવા તેઓ ડોક્ટર પાસે નહીં પરંતુ ભુવા પાસે ગયા। પેટના દુખાવાની ઉપચાર વિધિના નામે ગામમાં જ રહેતા જીણા પટેલ નામના ભુવા પાસે ગયા। આ ભુવાએ તેને નદી કિનારે આવતા કહ્યું। નદી કિનારે વિધિ શરૂ કરવામાં આવી। ત્યારબાદ ભુવાએ પીઠ પર ધબ્બો મારતા યુવક ઉશ્કેરાઈ ગયો અને આવેશમાં આવીને પથ્થર મારી ભુવાને મોતને ઘાટ ઉતારી દીધો। ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માત્ર 5 જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી। પાલનપુરના ઝઘણા ગામે પોલીસ